ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર આવતા સમાસ વિશે અભ્યાસ કરીશું. તો સૌ પહેલાં સમાસ કે સમ એટલે સાથે અને આસ એટલે બેસવું. તો એક શબ્દ જ્યારે બીજા શબ્દ કે શબ્દો સાથે મળીને એક નવો પ્રત્યય રહિત બનાવે છે તેને સમાસ કહે છે. સમાસમાં જુદા જુદા અર્થવાળા શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને છે તેને સમાસ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, સમાસનો વિગ્રહ કઈ રીતે આપણે કરવો જોઈએ, અથવા તો સમાસનો વિગ્રહ જ્યારે આપણે કરીએ ત્યારે ખરેખર આપણને એ કયો સમાસ છે એનો ખ્યાલ આવશે. તો સમાસમાં જોડાયેલા શબ્દો છૂટા પાડીને અર્થ દર્શાવવો તેને સમાસનો વિગ્રહ કહે છે. વિગ્રહ એટલે વિદ્યાર્થીઓ છૂટું પાડવું. તો જ્યારે તમે કોઈ શબ્દ હશે એને જ્યારે છૂટો પાડશો તો એને કહેવાય સમાસનો વિગ્રહ. તો અહીંયા સમાસના કેટલાક પ્રકારો આપણી સામે છે જે આપણે જોઈએ. તો સમાસના પ્રકારો: પહેલો પ્રકાર છે દ્વંદ્વ સમાસ, બીજો તત્પુરુષ સમાસ, ત્રીજો મધ્યમ પદલોપી સમાસ, ચોથો ઉપપદ સમાસ, પાંચમો કર્મધારય સમાસ અને છઠ્ઠો દ્વિગુ સમાસ. તો આ 6 સમાસ વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. તો એમાં સૌ પ્રથમ સમાસ જે છે એ છે દ્વંદ્વ સમાસ. આ સમાસના પદો વચ્ચે અને અથવા કે મૂકીને વિગ્રહ કરાય છે. તો આ દ્વંદ્વ એટલે કે ડબલ. અમુક એવા શબ્દો હોય કે જે હંમેશા પેરમાં એટલે કે સાથે જ બોલાતા હોય. તો આવા શબ્દોનો જ્યારે આપણે વિગ્રહ કરીએ ત્યારે વિગ્રહ કરતાં અને અથવા કે મૂકીને એનો વિગ્રહ કરાય છે. જેમ કે સોનું રૂપું, તો સોનું અને રૂપું આપણે મોટા ભાગે આવા શબ્દો સાથે જ બોલતા હોઈએ કે સોનું રૂપું. તો આનો વિગ્રહ જો આપણે કરીએ તો સોનું અને રૂપું. આપણે અગાઉ જોયું કે એનો વિગ્રહ કરતાં વચ્ચે અને કે એ દ્વારા એનો વિગ્રહ થાય છે. પછી રાત દહાડો, તો રાત અને દહાડો. સોય દોરો, તો સોય અને દોરો. માનપાન, માન અને પાન. રહેણી કરણી, તો રહેણી અને કરણી. બે ત્રણ, તો બે કે ત્રણ. કપ રકાબી, તો કપ અને રકાબી. રાધા કૃષ્ણ, તો રાધા અને કૃષ્ણ. તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે જોયું કે કોઈ શબ્દનો વિગ્રહ કરીએ ત્યારે વચ્ચે અને અથવા કેથી જેનો વિગ્રહ થાય તેને કહેવાય દ્વંદ્વ સમાસ. ત્યારબાદ બીજો સમાસ તત્પુરુષ સમાસ. જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિના સંબંધથી જોડાય તેને તત્પુરુષ સમાસ કહેવાય છે. આ સમાસમાં ઉત્તરપદ પ્રધાન અને પૂર્વપદ ગૌણ હોય છે. અહીંયા વિભક્તિ પ્રત્યયોથી આ સમાસની અંદર બે શબ્દો છે જોડાયેલા હોય છે. આપણે ઉદાહરણ જોઈએ કે રક્ત પ્રવાહ, તો રક્તનો પ્રવાહ. તો વિદ્યાર્થીઓ, અહીંયા રક્તનો પ્રવાહ, તો રક્ત અને પ્રવાહ વચ્ચે જે વિભક્તિ પ્રત્યય જે મૂકાણો તો એ થશે તત્પુરુષ સમાસ. તો અહીંયા નો છે એ પ્રત્યય મૂકાયો, તો આ પ્રત્યય મૂકાવાને લીધે આ થશે તત્પુરુષ સમાસ. ત્યારબાદ દયા પાત્ર, તો દયાને પાત્ર. ત્યારબાદ મરણ શરણ, તો મરણને શરણ. ગર્ભ શ્રીમંત, તો ગર્ભમાંથી શ્રીમંત. ચિંતાતુર, તો ચિંતા વડે આતુર. કન્યા પક્ષ, તો કન્યાનો પક્ષ. કુટુંબ માયા, તો કુટુંબની માયા. કૃષ્ણાર્પણ, તો કૃષ્ણને અર્પણ. દેહાભિમાન, તો દેહનું અભિમાન. ચરણ રજ, તો ચરણની રજ. ધર્મશ્રદ્ધા, તો ધર્મમાં શ્રદ્ધા. આશા ભર્યા, તો આશાથી ભર્યા. મનગમતી, તો મનને ગમતી. લગ્ન વિધિ, તો લગ્ન માટેની વિધિ. વ્યવહાર ડાયા, તો વ્યવહારમાં ડાયા. તો વિદ્યાર્થીઓ, આપણે જોયું કે આ જે સમાસ છે એનો વિગ્રહ આપણે કર્યો તો એની વચ્ચે વિભક્તિના પ્રત્યયો આપણે અંદર મૂકવામાં આવ્યા, તો આ થશે તત્પુરુષ સમાસ. ત્યારબાદ ત્રીજો સમાસ મધ્યમ પદલોપી સમાસ. તો વિદ્યાર્થીઓ, અહીંયા મધ્યમ એટલે કે વચ્ચેનું, પદ એટલે વાક્યમાં વપરાયેલા શબ્દો, લોપ એટલે કે ગાયબ થઈ જવું, અદૃશ્ય થઈ જવું. તો
તો વચ્ચેના પદનો જ્યાં લોપ થતો હોય એને કહેવાય મધ્યમ પદ લોપી સમાસ. જે સમાસમાં એક પદ મુખ્ય હોય અને અન્ય પદ એની સાથે વિભક્તિ સંબંધે જોડાયેલું હોય પરંતુ કડીરૂપ મધ્યમ પદનો લોપ થતો હોય તેને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. જેમ કે ઘોડા ગાડી, તો ઘોડા વડે ચાલતી ગાડી. તો અહીંયા ઘોડા ગાડીની અંદર વડે ચાલતી પદ છે એ દેખાતું નથી, પણ જ્યારે આપણે એનો વિગ્રહ કર્યો ત્યારે વચ્ચેનું પદ છે એ વિગ્રહ કરતાં એ પદ આપણી સામે આવ્યું. તો ઘોડા વડે ચાલતી ગાડી, તો આ વચ્ચેના પદનો જ્યારે લોપ થતો હોય અને વિગ્રહ કરતાં એ આપણી સામે આવતું હોય તો એને કહેવાય મધ્યમ પદ લોપી સમાસ. ત્યારબાદ ટપાલ પેટી, તો ટપાલ નાખવાની પેટી. કાચ ઘર, તો કાચ વડે બનાવેલું ઘર. અનુભવ જ્ઞાન, તો અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન. આગ ગાડી, તો આગ વડે ચાલતી ગાડી. હાથ રૂમાલ, તો હાથમાં રાખવાનો રૂમાલ. ધારાસભા, તો ધારા એટલે કાયદો, તો ધારો કાયદો ઘડવાની સભા. સિંહાસન, તો સિંહના આકારનું આસન અથવા સિંહની આકૃતિવાળું આસન. કલ્પવૃક્ષ, તો કલ્પના એટલે કે ઈચ્છા, તો કલ્પના મુજબનું આપનાર વૃક્ષ. આવક વેરો, તો આવક અનુસાર ભરવો પડતો વેરો. તો વિદ્યાર્થીઓ અહીંયા વચ્ચેનું પદ છે એનો લોપ થાય પણ વિગ્રહ કરતાં એ આપણી સામે આવે તો આને કહેવાય મધ્યમ પદ લોપી સમાસ. ત્યારબાદ ચોથો પ્રકાર ઉપપદ સમાસ. તો જે સમાસમાં બે પદો વચ્ચે કોઈને કોઈ વિભક્તિ સંબંધ હોય છે અને જેનું બીજું પદ ક્રિયા ધાતુ હોય તેને ઉપપદ સમાસ કહે છે. આમાં વિભક્તિ પ્રત્યય તો બંને વચ્ચે હોય જ, પણ બીજું જે પદ છે ને એ ક્રિયા ધાતુ હોય કે જેમાં કાંઈ ક્રિયા થતી હોય એવો નિર્દેશ થાય તો એને કહેવાય ઉપપદ સમાસ. પાણી કળો, તો પાણીને કળે એવો અથવા પાણીને કળનાર, પારખનાર. તો અહીંયા કરનાર, જાણનાર, જોનાર, દેનાર, ઉઠનાર, બેસનાર. તો આ બધા પદો છે એ ક્રિયા ધાતુ છે કે જેની અંદર ક્રિયા આપણને કંઈક કાર્ય થતું હોય એવું દેખાય. તો આમાં પણ પાણીને કળનાર, પારખનાર, તો પાણી કળો, તો આ થશે ઉપપદ સમાસ. પછી માથા બૂડ, તો માથું બૂડે એટલું, તો આ પણ થશે ઉપપદ સમાસ. ત્યારબાદ નર્મદા, તો નર્મ એટલે કે આનંદ અને દા એટલે આપનાર. તો અહીંયા આપનાર એમાં ક્રિયા ધાતુ આવી બીજા પદમાં, તો નર્મદા એ પણ થશે ઉપપદ સમાસ. ત્યારબાદ ધુરંધર, તો ધુરાને ધારણ કરનાર. શાંતિકર, તો શાંતિ કરનાર અથવા શાંતિ કરે એવું. તો અહીંયા બીજું પદ આવું ક્રિયા ધાતુ હોય એ થશે ઉપપદ સમાસ. ત્યારબાદ પાંચમો પ્રકાર કર્મધારય સમાસ. જે સમાસમાં પૂર્વપદ વિશેષણ હોય અને ઉત્તરપદ વિશેષ્ય હોય એવા સમાસને કર્મધારય સમાસ કહે છે. કર્મધારય સમાસ જુદી જુદી રીતના થાય છે. જેમ કે મુખ્ય પદ વિશેષ્ય હોય અને ગૌણ પદ વિશેષણ હોય. જેમ કે પરગામ, ભરસભા, ચોપાસ. આમાં આ ત્રણેય સમાસની અંદર પરગામ, તો પર એટલે બીજું ગામ, એનું વિશેષણ થયું ગામનું. ગામ કેવું? તો પર, બીજું ગામ. પછી ચોપાસ એટલે ચારે બાજુ એવું તો પર, ભર અને ચો વિશેષણ અને ગામ, સભા, પાસ એ વિશેષ્ય છે. ત્યારબાદ મુખ્ય પદ વિશેષણ હોય અને ગૌણ પદ ઉપમાન હોય. જેમ કે કાજળ ઘેરું, રાતું ચોળ. આમાં કાજળ અને રાતું એ વિશેષણ અને ઘેરું અને ચોળ એ ઉપમાન છે. ત્યારબાદ મુખ્ય પદ ઉપમેય હોય અને ગૌણ પદ છે ઉપમાન હોય. તો જેની સરખામણી થઈ હોય એ ઉપમેય અને જેની સાથે સરખામણી થઈ એ ઉપમાન. જેમ કે વાયુ વેગ, દેહલતા, આશા વેલ. આમાં વાયુ છે, દેહ છે અને આશા છે એ ઉપમેય છે અને વેગ, લતા અને વેલ છે એ ઉપમાન છે. ત્યારબાદ મુખ્ય પદ જાતિવાચક સંજ્ઞા હોય અને ગૌણ પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય. જેમ કે સૂર્યદેવ, ગંગા ભાભી. તો આમાં દેવ અને ભાભી એ જાતિવાચક સંજ્ઞા છે તથા સૂર્ય અને ગંગા
એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. તો આ રીતે કર્મધારય સમાસ. ત્યારબાદ છેલ્લો છઠ્ઠો પ્રકાર છે એ દ્વિગુ સમાસ. જે સમાસમાં પહેલું પદ સંખ્યાવાચક વિશેષણ હોય અને બીજું પદ સંજ્ઞા હોય અને તે હંમેશા સમૂહનો નિર્દેશ કરતું હોય તેને દ્વિગુ સમાસ કહે છે. વિદ્યાર્થીઓ, અહીંયા દ્વિગુ સમાસ છે એની અંદર સંખ્યા ખાસ આવતી હોય તો આ એનું મોટામાં મોટું એનું લક્ષણ છે કે કોઈ સંખ્યા એના સાથે જોડાયેલી હોય. જેમ કે પંચામૃત, તો 5 અમૃતનો સમૂહ. જેમ કે ઘી, દૂધ, દહીં, સાકર અને મધ, આ જે 5 અમૃત, પંચામૃત જેને આપણે કહીએ, તો પંચ એટલે 5, તો આમાં સંખ્યાનો ચોક્કસ નિર્દેશ થયેલો હોય, એનો સમૂહ હોય, તો એ થાય દ્વિગુ સમાસ. ત્યારબાદ ત્રિભુવન, તો 3 ભુવનનો સમૂહ. ત્રિ એટલે 3, તો અહીંયા 3 ભુવનનો સમૂહ, દ્વિગુ સમાસ. ત્યારબાદ ત્રિલોક, તો 3 લોકનો સમૂહ. પંચવટી, તો પંચ એટલે 5, તો 5 વડનો સમૂહ. પછી ષટકોણ, તો ષટ એટલે 6 કોણનો સમૂહ. ત્યારબાદ સપ્તાહ, તો સપ્ત એટલે 7, અહ એટલે દિવસનો સમૂહ, તો 7 દિવસનો જે સમૂહ છે તો એ સપ્તાહ. પછી નવરાત્રિ, તો 9 રાત્રિનો સમૂહ, તો અહીંયા પણ સંખ્યા, તો આ થશે દ્વિગુ સમાસ. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે સમાસ વિશે વિસ્તૃત માહિતી મેળવી. હવે આ સમાસના જે ઉદાહરણ તમને હોમવર્કમાં જે અહીંથી આપવામાં આવે એ તમારે તમારી ફેરબુકની અંદર લખવાના છે. તો અહીંયા આપણે આ સમાસના પ્રકરણનું સમાપન કરીએ. થેન્ક યુ.